दुनिया ने हंसाया रुलाया मुझको, किस्मत ने ठोकरे खिलाई मुझको, पत्थर से सितारा बनके चमका जब मैं, तो आज हजारों सितारों ने गले से लगाया मुझको। मित्रों, हूँ तमारो कौशल वोरा, विनायक क्लासीस ધ્રાંગધ્રા। આજે તમારી સમક્ષ એક નાનકડી રજૂઆત લઈને આવ્યો છું। આજે 5 સપ્ટેમ્બર અને શિક્ષક દિવસ છે। તો શિક્ષક દિવસ એટલે તમને બધાને ખ્યાલ હશે કે આજે ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીનો જન્મદિવસ છે, જેને આપણો ભારત દેશ શિક્ષક દિવસ તરીકે મનાવતો હોય છે। આજે શિક્ષકની આભારવસ્તા આપણે આ તબક્કે રજૂ કરવી જોઈએ। અને ખાસ જો હું મારી વાત કરું તો મારા શાળાથી શરૂ કરીને મારા શિક્ષક બનવા સુધીની સફરના સારથી એવા તમામ શિક્ષકો, જે શાળાના શિક્ષકો મારા રહ્યા છે, ટ્યુશન ક્લાસીસના શિક્ષકો રહ્યા છે, કોલેજના શિક્ષકો રહ્યા છે, અને ખાસ કરીને એવા મિત્રો કે જેને મારા જીવનમાં મને કંઈક શીખવ્યું છે, એ તમામ લોકોને દિલથી થેન્ક યુ, દિલથી તેમનો આભાર। હવે તમને વળી એવું લાગશે કે આ આભાર આ તબક્કે ના માન્યો હોત તો ચાલત, પણ ખાસ મિત્રો, કીડીને કણ અને હાથીને મણ એ માપસર પ્રભુ સૌને આપ્યા કરે। મીરા મોહી મોહનમાં મસ્ત બની માધવના ગુણો ગાયા કરે। ખુશીથી ખોલ્યા છે અંતરના ઓરડા, આથમતા અજવાળે આપના આગમનની વાટ જોયા કરે। ભક્તો ભક્તિમાં ભૂલી ભાન ભગવાનના ભજન ગાયા કરે। વારી, વારી એટલે પાણી, વારીના વેણ પણ એક દી નદીનો કિનારો પામ્યા કરે। પારણે પોઢેલું બાળક પણ પોતિકાનો પ્રેમ પામ્યા કરે। બસ એ જ રીતે અમને પણ ઉપકારના ઉપહારને આભારવસ્તા ના હોય તો આત્મા અમારો પણ દુભાયા કરે। તેથી ખાસ તમામ શિક્ષકોને કે જે મારા શિક્ષકો રહ્યા છે અને જે વર્તમાન શિક્ષકો કે જે વિદ્યાર્થીઓને પોતાનું લોહી રેડીને ભણાવી રહ્યા છે, તેવા શિક્ષકોને મારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ। અને ખાસ વર્તમાન તમામ શિક્ષકો ગૌરવાન્વિત થઈ શકે એ માટે શાયરામ દવેની પ્રખ્યાત કવિતા કે જે એમના સ્વહસ્તાક્ષર લિખિત છે, તે તમારી સમક્ષ આ તબક્કે રજૂ કરું છું। હા, હું એક શિક્ષક છું અને શિક્ષકને કદી નમાલો ગણતા નહીં। તમે કદાચ ખ્યાલ હશે, ચાણક્ય દ્વારા કહેવામાં આવેલું છે, એમનું એક પ્રખ્યાત સેન્ટેન્સ છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ में પલતે हैं। બસ એ જ રીતે હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં। હું સમાજનું હૃદય ધબકતું, સમાજ જેમ માણસનું હૃદય હોય એમ હું સમાજનું હૃદય ધબકતું, સમાજમાં મારા સ્થાનને કદી હણતા નહીં। કલાકોના કલાકો ગળા ઢસડીને વર્ગખંડ મેં ગજાવ્યા છે, કડીઓને ખીલવીને મેં બાગ ઘણા મહેકાવ્યા છે। અરે હું શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં। મેં વાવી છે સભ્યતા, હવે આ મોસમને કદી લણતા નહીં। હું શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં। આદર્શોના ઈંધણ નાખી, ખાસ સમાજના જે આદર્શો છે એવા આદર્શો વિદ્યાર્થીઓની અંદર ઉમેરીને, એવા આદર્શો બનાવીને વિદ્યાર્થીઓમાં સંસ્કારોને અમે સિંચેલા છે। આદર્શોના ઈંધણ નાખી સંસ્કારોને મેં ઘણા વાવ્યા છે। ડોક્ટર, વકીલ કે ઇન્સ્પેક્ટરને મેં પાયેથી બાંધ્યા છે। મિત્રો, એક વકીલ, એક ડોક્ટર, એક ઇન્સ્પેક્ટર, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ બધા સાથે મળીને પણ એક શિક્ષકનું સર્જન નથી કરી શકતા, પણ એક શિક્ષક એકલે હાથે વર્ગખંડ ગજાવીને માત્ર એક કાળું પાટિયું અને એક સફેદ ચોકથી વિદ્યાર્થીઓના જીવનમાં સાતેય રંગો પૂરીને આ વકીલ, ડોક્ટર કે ઇન્સ્પેક્ટરને બનાવી શકે છે। આ છે શિક્ષકની તાકાત। મિત્રો, હું પાયાનો પથ્થર
કોઈ જૂઠ ઇમારત ચણતા નહીં, ખાણમાં નાખી હાથ મેં કંઈક હીરાઓને ચમકાવ્યા છે. અરે શબ્દનો બની સેવક, મેં સાક્ષરતાના નેજા ફરકાવ્યા છે. સમાજને તમે શું આપ્યું? સમાજને તમે શું આપ્યું? મિત્રો, આવું પૂછીને અમારા જખમને કદી ખોતરતા નહીં. ખાસ આ તબક્કે તમામ શિક્ષકો ગૌરવાન્વિત થઈ શકે એવી એક વાત, એવું એક ઉદાહરણ અહીંયા હું તમને આપું. મિત્રો, કોઈ વ્યક્તિ એવું કહી શકે કે હું કાયદાનો જાણકાર છું, અમારે કોઈ દી વકીલની જરૂર ન પડે. મિત્રો, કોઈ એવું કહી શકે કે હું નામામાં એક્સપર્ટ છું, મારે કોઈ દી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર ન પડે. કોઈ એવું કહી શકે કે અમે એવા પ્રકારના સમાજમાંથી આવી છીએ કે જ્યાં ઘણા બધા પોલીસ વસે છે, તો અમારે કોઈ દી પોલીસની જરૂર ન પડે. તો જીવનમાં ક્યાંક ને ક્યાંક કોક ને કોક, કદાચ તમે નિરોગી હોય તો ડૉક્ટરની પણ જરૂર ન પડે, પણ દુનિયાનો કોઈ વ્યક્તિ એવું નહીં કહી શકે કે મિત્રો અમારે શિક્ષકની જરૂર ન પડે. આ છે શિક્ષકનું મહત્વ. આ એક વાક્ય પર, આ એક ઉદાહરણ પર તમામ શિક્ષકોએ ગૌરવ લેવું જોઈએ. અને તેથી હકથી છેલ્લી પંક્તિ કહું છું, હા, હું હકથી કહું છું, હું વટથી કહું છું. હું હકથી કહું છું, હું વટથી કહું છું. સમાજ મારો ઋણી છે, વેતન લઈને વતન સાચવ્યું તોય વાત અમારી અણસુણી છે. આદર ના આપો તો માફી, પણ આરોપો કદી વણતા નહીં. હું શિક્ષક છું, મારું સ્થાન અનેરું છે. હું શિક્ષક છું, કદી મને નમાલો ગણતા નહીં. મિત્રો, એક શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. અત્યારે તાજેતરમાં બનેલું એક એવું ઉદાહરણ આપું. મિત્રો, કેટલા શિક્ષકો સમયસર તેમની કક્ષામાં પોતાના સમયનો ભોગ આપીને, પોતાની ખુશીઓ મારીને, પોતાના શોખ મારીને સમયસર કક્ષામાં પહોંચ્યા હશે. કક્ષા એટલે અહીંયા વર્ગ. કેટલા શિક્ષકોએ તેમની કક્ષામાં સમય આપ્યો હશે કે જેના કારણે આજ ચંદ્રયાન 3 એની કક્ષામાં સફળતાપૂર્વક ફરતું ફરતું ચંદ્ર પર પહોંચી ગયું છે. આજ તમને ખબર પડે કે શિક્ષકો શું ચીજ છે. મિત્રો, શિક્ષક वो सितारा है जो दूसरों को ये सिखाता है कि कैसे चमकना है, कैसे चमकते हैं. મિત્રો, આ શિક્ષક છે. અંતે એક શિક્ષક તરીકે આપ તમામ વિદ્યાર્થીઓને મારા આશીર્વાદ, અને ખાસ મારા તમામ શિક્ષકો કે સમાજના તમામ શિક્ષકોને એમની કામગીરી બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ.